ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળ્યું હતું તો જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ડાંગ જિલ્લામાં પાછલા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તો જિલ્લા પંચાયત હસ્તકના 4 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈ અવરોધાયા હતા, જેમાં સુબીર તાલુકાના 1, વઘઈ તાલુકાના 3 મળી કુલ 4 માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહીં કરવા સૂચન કર્યું હતું। સાથે જ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે પ્રવાસીઓથી ઉભરાતું સાપુતારા હાલ ખાલી જોવા મળી રહ્યું છે તો ધુમ્મસ્યા વાતાવરણને લઈ વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર બન્યા છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।